કમિશનર ભદ્ર પ્લાઝાની મુલાકાત લીધી। ભદ્ર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું તેમણે જાત નિરીક્ષણ કર્યું। હાઈકોર્ટના આદેશ બાદ પાથરણાવાળાને દૂર કરવામાં આવ્યા છે। પાથરણાવાળાઓને દૂર કર્યા બાદ ભદ્રમાં ટ્રાફિકની સમસ્યા દૂર થઈ ગઈ છે। પોલીસ કમિશનરે વેપારીઓ સાથે સંવાદ કર્યો। ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ મળી છે। તેમણે કહ્યું કે ભદ્રમાં ટ્રાફિકની વ્યાપક ફરિયાદ આવી હતી। 3 મહિના પહેલા ટ્રાફિકની ફરિયાદ આવી હતી। સુભાષ બ્રિજ બંધ કર્યા બાદ ટ્રાફિકની સમસ્યા વધી ગઈ હતી। બાળજમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા માટે વધારાનો સ્ટાફ મુકાયો છે। આપણે કડક સૂચના આપી હતી, જાતે વિઝિટ કરીને દરેક જગ્યાએ આપણે જોયા હતા। તો આજે આપણે એમ કે સવારે જોઈએ કે અહીંયા શું પોઝિશન છે ટ્રાફિકની। તો જોવામાં આપણે ખાસે ખુશીથી કહી શકીએ કે ખરેખર અહીંયા ટ્રાફિકની બહુ જે પહેલાં પથારાવાળા હતા બધા એને બીજી જગ્યાએ ખસેડી દીધા છે। આપણે આ દુકાનવાળા સાથે પણ ચર્ચા કરી કે આજે સીપી આવે છે એના તો કારણથી તો કંઈ નહીં હટાયા હોય, બોલા નહીં। અત્યારે 2-3 મહિનાથી અહીંયા ટ્રાફિક માટે ખૂબ જ સહેલું થઈ ગયું છે અને વ્યવસ્થા બહુ વ્યવસ્થિત છે। અમદાવાદ શહેરના ભદ્ર પ્લાઝા ખાતે પોલીસ કમિશનર GS મલિક છે તે ટ્રાફિકનું નિરીક્ષણ કરવા માટે થઈ અને પહોંચ્યા છે। દુકાનદારો છે અહીં જે લીગલ છે તેની સાથે તેમના દ્વારા ચર્ચા જે છે તે કરવામાં આવી રહી છે। મહત્વની બાબત એ છે કે ભદ્ર પ્લાઝા ખાતે પાથરણાવાળા જે છે તેને અહીંથી કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવ્યા છે અને ત્યારબાદ ટ્રાફિક જે છે તે સ્મૂથ ચાલી રહ્યો છે। બીજી તરફ શહેરના ઘણા પોઈન્ટ એવા છે કે જ્યાં ભારે ટ્રાફિક જામ થાય છે। આવામાં પોલીસ કમિશનર GS મલિક છે તે અત્યારે અહીં પહોંચ્યા છે। કોર્પોરેશનના અધિકારીઓ સાથે તે ચર્ચા કરી રહ્યા છે। સાથે જે દુકાનદારો છે તેને પણ તેમના દ્વારા સીધો સવાલ કરવામાં આવ્યો હતો કે આખરે આ મારી મુલાકાતને લઈને આ ટ્રાફિક સ્મૂથ ચાલતો હોય તેવું તો નથી ને। હકીકતની ખરાઈ પણ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ।